રાજકોટમાં દુકાન ખાલી કરાવનાર અંગે મોટા સમાચાર। દુકાન ખાલી કરાવનાર ફારૂક જ ભાજપ કાર્યકર નીકળ્યો। ફારૂક મુસાણીએ વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવી હતી। નેતાઓ સાથે ફારૂકના ખેસ પહેરેલા ફોટા સામે આવ્યા છે। ભાજપના મોટા નેતાઓ સાથે ફારૂકના ફોટોસ છે। ફારૂક સહિત 5 સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ગઈકાલે 3 દુકાનોના તાળા તોડવામાં આવ્યા, ત્યારબાદ સામાન બહાર નાખી દેવામાં આવ્યો હતો, જે મુદ્દે મોટો ખુલાસો થયો છે। શું વિગતો? બિલકુલ 31મી રાત્રિના આખી ઘટના પ્રકાશમાં આવી હતી અને વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદ છે તેની 3 દુકાનો ખાલી કરી નાખવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ ભાડુતોને જાણ પણ નહોતી કરવામાં આવી। ફારૂક મસાણી સહિત 5 કરતા વધુ શખ્સોએ આ કૃત્ય કર્યું હોવાની ફરિયાદ છે તે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી। હવે ખુલાસો થયો છે કે ફારૂક મસાણી છે ભાજપનો લઘુમતી મોરચાનો કાર્યકર્તા છે, સક્રિય કાર્યકર્તા છે। એટલું જ નહીં પરંતુ તેમના શહેર ભાજપના અને પ્રદેશ ભાજપના મોટા નેતાઓ છે તેમની સાથે સારા સંબંધો પણ છે અને કદાચ આ સંબંધોના દાવે તેને જે પોલીસની અને કાયદાની ઉપરવટ જઈને આ પગલું ભર્યું છે એવો સ્થાનિકોનો આક્ષેપ છે। મહત્વની વાત એ છે કે અગાઉથી જ ભાડુઆત કહેતા આવ્યા છે કે કાયદાનું એક પણ પ્રકારનું પાલન નથી કર્યું, તેમને જાણ પણ નથી કરી અને ભાડું પણ નહોતા લેવામાં આવતા, એટલે એકતરફી કાર્યવાહી થઈ હતી। જોકે રાજકોટ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને હવે જે દુકાનોની અંદર સામાન બહાર કાઢવામાં આવ્યો હતો તેને પણ સામાન પરત આપી દેવામાં આવ્યું છે અને દુકાનનો કબજો સોંપવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ કૃત્ય કરનાર વ્યક્તિ છે એ ભાજપનો સક્રિય કાર્યકર્તા છે અને તેના ફોટા પણ હવે સામે આવ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।